પીએમ મોદી આવતીકાલે સુરતમાં 18 થી 777 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સની જાહેરાત કરશે. પાટણમાં એસી બ્લાસ્ટથી મહિલા પોલીસ કર્મીનું મોત. રાજ્યમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે વિશેષ કાર્યવાહી. 362 લોકો ઝડપાયા. ગુજરાત સરકાર ચોમાસા દરમિયાન ઝીરો કેઝ્યુઅલ્ટી લક્ષ્ય સાથે તૈયારીમાં. સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો. ગુજરાતમાં મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ ઝડપથી ભરવાનો નિર્ણય. ગુજરાતમાં 16 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું યલો એલર્ટ જાહેર. સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા ઝડપાયો. વરસાદની આગાહી. સુરતમાં વિકાસ પેકેજ અને ગેરકાયદેસર ઘૂસણખોરી સામે કાર્યવાહી આજે ગુજરાતની મુખ્ય ચર્ચામાં રહ્યા.